ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ડભોઈ નગર અને તાલુકા વિસ્તારોમાં આજે 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈ તાલુકાના કરનાળી ગામે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ ડભોઈ નગરપાલિકાના નવીન બિલ્ડિંગ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જય કિશાન તડવી સહિત પાલિકાના સદસ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। તો ડભોઈ શ્રી CNPF આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આચાર્ય સુનિલભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ડભોઈ નગર અને તાલુકાની જુદી જુદી સરકારી કચેરીઓ અને શાળા કોલેજોમાં પણ પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। આજના 76મા ગણતંત્ર દિવસની હું તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું। આપણે સૌ જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે દેશને આઝાદી મળી અને 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી દેશમાં કાયદાનું શાસન છે, પ્રજાનું શાસન છે અને પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઓળખવામાં આવે। આપણા બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં આ બંધારણ ઘડવામાં આવ્યું હતું અને એનો મુખ્ય સિદ્ધાંત જીવો અને જીવવા દો। આ સિદ્ધાંત પર રચાયેલું આ બંધારણ આજે 76 વર્ષે પણ આપણને આઝાદીનો અનુભવ કરાવે છે। આજે હું તમામ દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને જે રીતે આપણા બંધારણમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે બંધારણના કાયદાના અમલમાં આપણે સૌ કટિબદ્ધ બન્યા। આઝાદીનો મતલબ સ્વચ્છતા ના હોય, આપણને બોલવાની આઝાદી આપી છે, પણ સમજી વિચારીને બોલવું જોઈએ। એ જ રીતે આ લોકશાહી છે, લોકશાહીમાં લોકોની લોકો માટેની સરકાર હોય છે। ત્યારે આપણા વડાપ્રધાન જે વિકસિત ભારતનું સપનું લઈને નીકળ્યા છે એમાં આપણે સૌ સહભાગી થઈએ અને વિકસિત ભારતની સાથે વિકસિત ડભોઈ અને વિકસિત દર્ભાવતીનો સંકલ્પ પણ આપણે લઈએ। અને આજે જ્યારે દર્ભાવતી નગરપાલિકાના નવા બિલ્ડિંગ ખાતે પ્રથમ ધ્વજવંદન મારા હાથે થયું છે, ત્યારે આ નગરપાલિકા દ્વારા નગરના તમામ લોકોના નાત જાત ધર્મના ભેદભાવ વગર કામો થાય અને નાની મોટી સમસ્યાઓનો ઉકેલ આવે એ માટે આ નગરપાલિકા બિલ્ડિંગ પ્રેરણારૂપ રહે એ જ અભ્યર્થના।